નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ડભોઈ નગરમાં આધ્યાત્મિકતાનો નવો સૂર્યોદય થયો છે. પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બ્રહ્માકુમારી બહેનો માટે સેવા સદન પાસે એક અદ્યતન અને ભવ્ય કેન્દ્ર બનીને તૈયાર થયું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ નવીન ભવનનો ગૃહ પ્રવેશ પ્રસંગ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. ડભોઈ નગરના સેવા સદન વિસ્તારમાં બ્રહ્માકુમારી સંસ્થાનું એક નવું સોપાન સર થયું છે. અહીં પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું ભવ્ય અને અદ્યતન ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જેનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિધિવત ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. આ મંગલ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, મીના મહેતા તેમજ બ્રહ્માકુમારી સંસ્થાના ચંદ્રિકા દીદીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓમ શાંતિ. આજે 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે ડભોઈ ઉર્ફે દર્ભાવતીમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું. મહિલાઓનું સન્માન અને બ્રહ્માકુમારી દ્વારા સ્થાપિત થયેલ પ્રભુ દર્શન ભવનમાં શુભ પ્રવેશ. વ્યક્તિના જીવનમાં એમ કહેવાય ધરતીનો છેડો ઘર. આ એક એવું ઘર છે કે દરેક આત્માઓને પોતાના સત્ય ઘરનો પરિચય આપે છે. અર્થાત આત્મા પરમધામ શાંતિધામની શાંતિને અનુભવી શકે છે. તો ખાસ કરીને દર્ભાવતીના સજ્જનોને, સન્નારીઓને મારી વિનમ્ર વિનંતી છે કે આપના માટે બનેલ આ પ્રભુ દર્શનમાં આપ અવશ્ય પધારશો તથા બ્રહ્માકુમારી દ્વારા શીખવાતા સહજ જ્ઞાન અને સહજ રાજયોગનો લાભ લેશો. અહીંયાની તમામ પ્રવૃત્તિઓ વિનામૂલ્યે કરવામાં આવે છે અને મહિલા દિવસના સન્માનમાં આપ આપના ઘરમાં બહેન, માતા, પત્ની જે પણ સ્વરૂપે નારી છે તે સર્વ નારીઓનું સન્માન કરશો એવી મારી અંતર્મનની શુભકામનાઓ છે. ઓમ શાંતિ. કાર્યક્રમની શરૂઆતમાં બ્રહ્માકુમારી જ્યોતિ દીદીજી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ નગર અને તાલુકાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા. નવીન ભવનના લોકાર્પણની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ સાર્થક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નારી શક્તિના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કેન્દ્ર આગામી સમયમાં લોકોના માનસિક શાંતિ અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે તેવી ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે દર્ભાવતી નગરીમાં પ્રજાપતિ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બ્રહ્માકુમારીનું નવા સેન્ટરની શરૂઆત થઈ છે. એનો ગૃહપ્રવેશ સાથે જ મહિલાઓનો સન્માન સમારોહના કાર્યક્રમ અંતર્ગત આજે અહીંયા અમદાવાદથી પૂજ્ય ચંદ્રિકા દીદી આવ્યા છે અને વડોદરા અલકાપુરીનું મીના દીદી પણ અહીંયા આગળ આવ્યા છે. સાથે જ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન, પક્ષના નેતા સહિતના નગરના અગ્રણીઓ પણ ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા છે અને મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સુંદર પ્રભુ દર્શનનું નામ આપીને જે ભવન બનાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જે સેવાકીય પ્રવૃત્તિઓ બ્રહ્માકુમારી દ્વારા કરવામાં આવે છે, રાજયોગ એ બધાની સાથે સાથે લોકોને નશામુક્તિ કાર્યક્રમ હોય, આરોગ્યલક્ષી કાર્યક્રમ, યુવા પણ સમાજ ઉપયોગી આ કેન્દ્ર દ્વારા થતા હોય ત્યારે આ નવું મુખ્ય સેન્ટર દર્ભાવતીમાં થવાથી દર્ભાવતી તાલુકાના આજુબાજુના લોકોને ખૂબ મદદરૂપ થશે. લોકોને માનસિક શાંતિ આપવાનું કામ પણ અહીંયા થશે, ધાર્મિક મેસેજ થશે અને સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ અહીંયાથી થશે એવી હું અપેક્ષા રાખું છું. અને સુંદર આ ભવનનો ઉપયોગ વધુમાં વધુ લોકો અહીંયા આવીને કરે એ આપના દ્વારા બધાને વિનંતી. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.